જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ ભડિયાદરમાં આજે આપણે શિક્ષક દિવસની ઉજવણી કરવાના છે। હું વાળા કોમલ આજે શિક્ષક દિવસમાં આચાર્ય બની છું। મારા મિત્રો તથા નાના ફૂલકાઓ પણ આજે શિક્ષક બન્યા છે। હું તમામ શિક્ષકને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવું છું। શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા। તેનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો। તે એક મહાન શિક્ષક પણ હતા। તેઓની યાદમાં દર વર્ષે 5 સપ્ટેમ્બર રોજ શિક્ષક દિવસ ઉજવણી કરવામાં આવે છે। આજે નિહાળીએ શિક્ષક દિવસ। હું બીજું ધોરણમાં અભ્યાસ કરું છું। હું અંગ્રેજીનો શિક્ષક બન્યો છું। હું આજ બધાને ABCD શીખવાડીશ। ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ। મારું નામ નિર્મળ છે। હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું। હું ગણિત શિક્ષક બન્યો છું। તો હું અંકોમાં શબ્દોમાં શીખવાડીશું। આને શું કહેવાય? આને શું કહેવાય? 27। આને શું કહેવાય? 32। આને શું કહેવાય? 43। આને શું કહેવાય? 49। મારું નામ તેજલ છે। હું ધોરણ 2 ભણું છું। આજે હું તમને પરિચય શીખવાડીશ। બધાનું જાન મારી સામે। મારું નામ તેજલ છે। મારા પપ્પાનું નામ પ્રવીણભાઈ છે। મારા મમ્મીનું નામ મધુબેન છે। મારા ભાઈનું નામ માનવ છે। મારા બેનનું નામ મીતુ છે। મારા દાદાનું નામ જોરુભાઈ છે। મારા દાદીનું નામ કસુબેન છે। મારા ગામનું નામ ભડિયાદર છે। મારા શાળાનું નામ શ્રી ભડિયાદર પ્રાથમિક શાળા છે। મારું નામ ધાર્મિક છે। હું ધોરણ 2માં અભ્યાસ કરું છું। હું આજે શિક્ષક બન્યો છું। હું આજે તમને ગણિત શીખવાડીશ। આને શું કહેવાય? 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 મારું નામ વિરાજ છે। હું ધોરણ 4માં અભ્યાસ કરું છું। હું આજે શિક્ષક બન્યો છું। હું આજ અંગ્રેજીનો કલમ શીખવાડીશ। અંગ્રેજી શીખ્યા છે, આજે બોલવાનું છે। કનો શું થાય? ગનો શું થાય? નગારાનો શું થાય? પતંગનો શું થાય? બકડીનો શું થાય? મરસાનો શું થાય? સરસ। મારું નામ કોટડિયા તરુણ છે। હું આજે ગણિતનો શિક્ષક બન્યો છું। તો હું આજે તમને સરવાળાનો દાખલો શીખવાડીશ। 7 ને 5 12 વધી પડી 1 4 ને 1 5 ને 4 12 3 ને 1 4 ને 3 7 દીપચંદ આયા જાણ રાખ 6 ને 2 8 સરસ। મારું નામ જયમીન છે। હું આજે શિક્ષક બન્યો છું। હું ધોરણ 2માં અભ્યાસ કરું છું।
તો આપણે આ ગુણાકારનો દાખલો શીખીશું. 6 તેરી 18 નો આંકડો વધી પેઢી 1 6 સત્તા 42 42 ને 1 43 તગડો વધી 4 6 ચોક 24 24 ને 4 28 28 નો આંકડો વધી પેઢી 2 6 તેરી 18 18 ને 2 20. મારું નામ ડાંગોત્રા પ્રિન્સ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. હું આજ અંગ્રેજીનો શિક્ષક બન્યો છું. આજે આપણે 1 થી 10 બોલાવવાના છે. ONE 1 એટલે TWO 2 એટલે THREE 3 એટલે FOUR 4 એટલે FIVE 5 એટલે 6 એટલે ACVEN 7 એટલે ERJST 8 એટલે NINE 9 એટલે TEN 10 એટલે. મારું નામ ગોહિલ કૃષ્ણા છે. હું આજ શિક્ષક બની છું. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું આજે ગણિતની શિક્ષક બની છું. આજે આપણે 36 ના અવયવો પાડીશું. 36 એકુ 36 18 દુ 36 12 તેરી 36 9 ચોક 36 60 36 ના અવયવો કુલ કેટલા પડ્યા? 1 2 3 4 6 9 12 18 36. મારું નામ ચૌહાણ મહેશકા છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું આજે શિક્ષક બન્યું છું. આજે આપણે અવયવી શીખવાના છે. બે અવયવ 2 4 6 8 10 12 14 16. ઉદાહરણ તરીકે 3 ના અવયવ 3 6 9 12 15 18. આમ અવયવી અનંત હોય છે. મારું નામ ડાંગોત્રા રોનક છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે ગણિતનો શિક્ષક બન્યો છું. તો હું આજે તમને અપૂર્ણાંકનો ભાગાકારનો દાખલો શીખવાડીશ. અહીંયા ભાગાકારની રકમ છે. આપણે તેને ગુણાકારમાં ફેરવીએ. જ્યારે આપણે ભાગાકારની રકમ ગુણાકારમાં ફેરવીએ ત્યારે પદ ઉલટાઈ જાય છે. તો અહીંયા 9 ના ભાગ પડે છે. 3 તેરી 9. તો અહીંયા 3 3 ઉડી જાય. અહીંયા 10 ના પણ ભાગ પડે છે. 5 દુ 10. તો અહીંયા 5 5 ઉડી જાય. તો જવાબ આવ્યો 3/2. મારું નામ મકવાણા નિરાલી ભરતભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું આજે શિક્ષક દિવસમાં અંગ્રેજીની શિક્ષક બની છું. હું આજે ધીસ ધેટના વાક્યો શીખડાવીશ. આ ગાય છે. This is a cow. That is a goat. જ્યારે એક વચનના વાક્યોમાં પાસે હોય તો ધીસ વપરાય અને દૂર હોય તો ધેટ વપરાય. મારું નામ ગોહિલ અભ્યાસી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું આજે ગણિતનો શિક્ષક બન્યો છું. આ 5x 3x બરાબર ને આ બાજુ આવે એટલે ઓછા 3x. આ ઓછા 9 છે ને ઓલી બાજુ જાય તો વત્તા 9. આ 5x ઓછા 2x બરાબર 2x 5 વત્તા 9 બરાબર 2x 14 x બરાબર 14 ના છેદમાં 2 x બરાબર 7.
મારું નામ વાળા કેવલ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને હું આજે વિજ્ઞાનનો શિક્ષક બન્યો છું. આધુનિક સમયમાં બે પદ્ધતિઓ ખૂબ જ અગત્યની હતી, જેમ કે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિ એટલે કે જેમાં વરસાદ સ્વરૂપે પાણી પડે છે, અને ટપક પદ્ધતિ એટલે કે જેમાં છોડમાં ટીપે ટીપે પાણી પડે છે. આ બંને પદ્ધતિઓ દ્વારા પાણીનો બચાવ થાય છે. મારું નામ સોલંકી રોહિત છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું અંગ્રેજીનો શિક્ષક બન્યો છું. આજે આપણે અંગ્રેજીમાં મેઇન ટોપિક ભણવાનું છે. બધાનું ધ્યાન અહીંયા અંગ્રેજીમાં પરિચય આપતા શીખીશું. માય નેમ ઇઝ રોહિત. માય ફાધર નેમ ઇઝ વિનુભાઈ. માય મધર નેમ ઇઝ સોનલબેન. માય બ્રધર નેમ ઇઝ યુમેશ. માય સિસ્ટર નેમ ઇઝ પૂજા. માય ગ્રેન્ડફાધર નેમ ઇઝ બાબુભાઈ. માય ગ્રેન્ડમધર નેમ ઇઝ કુંવરબેન. માય વિલેજ નેમ ઇઝ ભડિયાદર. માય સ્કૂલ નેમ ઇઝ શ્રી ભડિયાદર પ્રાઇમરી સ્કૂલ. મારા લેક્ચરમાં આ 4 છોકરાઓ હોમવર્ક કરીને નથી આવતા અને આ 2 છોકરીઓ બહુ વાતો કરે છે. હમણાં તમારી પરીક્ષા આવે છે, તમારે પાકું કરવાનું હોય, વિષય બુક ઉતારવાની હોય, તો હવે નિરાલી મેડમને ફરિયાદ લેવા દેતા નહીં. આ અઠવાડિયું મને લેસન બતાવવાનું છે. જો તમે લેસન નહીં કરીને આવો તો તમારા વાલીને બોલાવવામાં આવશે. હા મેડમ. Audio Jungle.